પાન 78 શિક્ષાપાઠ 29 સર્વજીવની રક્ષા ભાગ 1 અને 2 એ કાલે આપણે વાંચી ગયા. હવે પ્રવેશિકામાં શિક્ષાપાઠ 47 સર્વજીવની રક્ષા ભાગ 1 એમાં પહેલાં જ પરમ કૃપાળદેવની ગાથા બ્રહ્મચારીજી લખે છે કે સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. જગતમાં રહેલા સર્વજીવો ભલે ત્રસકાયમાં હોય કે સ્થાવરમાં હોય પણ બધા જીવો તો સિદ્ધ જેવા છે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે તે શુદ્ધ સ્વરૂપને સમજે તે સિદ્ધત્વને પામે અને તે પામવા માટે સદગુરુની આજ્ઞા અને જીન દશાનો લક્ષ્ય આ બે નિમિત્ત કારણ છે. સદગુરુ કરી ના આપે એ નિમિત્ત છે, માર્ગ બતાવે એની આજ્ઞા આરાધીએ તો તે સિદ્ધત્વને પામીએ. કેમ કે સિદ્ધત્વ પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે તે જ્ઞાની જાણે છે. માટે સદગુરુ આજ્ઞા અને જીન દશા એ નિમિત્ત કારણમાં નિમિત્ત છે બે સત પ્રાપ્ત કરવામાં. હવે સર્વજીવની રક્ષા એ પાઠનું શીર્ષક છે. એટલે જીવો બધા ક્યાં ક્યાં રહેલા અને કેવા કેવા દુઃખ ભોગવે તેનું બધું વિવરણ આ પાઠમાં આપે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેમની કાયા છે એવા સ્થાવર જીવો છે. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. પૃથ્વી કાય એટલે પૃથ્વી છે કાયા જેની, પાણી છે કાયા જેની, અગ્નિ છે કાયા જેની, વાયુ છે કાયા કે જેની અને વનસ્પતિ છે કાયા જેની. તે પૃથ્વી કાય, અપ એટલે પાણી અને અગ્નિ. પૃથ્વી કાય, અપકાય, તેવું, તેવું એટલે અગ્નિ, તેવું કાય, અગ્નિ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. એ બધા સ્થાવર જીવો છે, એકેન્દ્રિય જીવો છે, હાલી ચાલી શકે નહીં. તેમને એક સ્પર્શ ઇન્દ્રિયથી જ ઠંડુ, ગરમ, ભારે, હલકું વગેરે જાણવાની શક્તિ હોય છે. જેમ કે આ ઝાડના પાન છે, ઠંડી પડે, ગરમી પડે કે ભારે હલકું એને દબાવે, એના ઉપર કોઈ બેસી જાય તો એને ભાર લાગે વગેરે, એ બધું એક સ્પર્શ ઇન્દ્રિયથી એ જીવો જાણી શકે છે. સ્પર્શ અને રસ પછી બે ઇન્દ્રિય જીવો, તેને બીજું મોઢું હોય, બીજી ઇન્દ્રિય. સ્પર્શ અને રસ એ બે વિષયો જાણે તેવા બે ઇન્દ્રિય જીવો કયા કયા? કીડા, જળો, અળસિયા વગેરે હોય છે. કીડા મળમૂત્રમાં પડે એ જળો જે લોહીને ચૂસે, ખરાબ લોહી ચૂસવા માટે જળો ચોંટાડે, એને શરીરને એક મોઢું જ હોય, એ ખરાબ લોહી ચૂસી લે. અને અળસિયા જે આ ખેતરોમાં થાય છે તે કીડા, જળો, અળસિયા આ બધા કેન્દ્રીય જીવો છે, બે ઇન્દ્રિય જીવો છે. શરીર છે અને મોઢું છે, બે ઇન્દ્રિય. હવે ત્રણ ઇન્દ્રિય જીવો સ્પર્શ, રસ અને ગંધ નું જ્ઞાન થાય તેવા ત્રણ ઇન્દ્રિયો વાળા કીડી, મકોડા આ બધા અને જૂ, એને ત્રણ ઇન્દ્રિય છે. શરીર છે, મોઢું છે અને નાક છે. હવે આંખથી રૂપ વિશેષ, આંખથી રૂપનું વિશેષ જ્ઞાન જેમને પ્રાપ્ત થાય તેવા માખી, પતંગિયા, મચ્છર આદિ જીવો છે. હવે જેને આંખ પણ છે તે પતંગિયા, મચ્છર, એને આંખ છે પણ કાન નથી. માખીને પણ આંખ છે પણ કાન નથી. આવા માખી, પતંગિયા, મચ્છર આદિ જીવો એ ચતુરેન્દ્રિય છે. અને કાન સહિત પાંચેન્દ્રિયો વાળા પશુ, વાનર, પક્ષી, મનુષ્ય, દેવ, માછલા, નારકી આદિ જીવો છે. પશુઓ પાંચ ઇન્દ્રિયો વાળા, વાનર આદિ પક્ષીઓ ને પણ પાંચ ઇન્દ્રિયો હોય, દેવ, મનુષ્ય, માછલા, નારકી આદિ જીવોને પાંચેન્દ્રિયો હોય, માછલાને પાંચેન્દ્રિયો હોય. તે બધા પ્રાણીઓ સુખને ઈચ્છે છે. આ જીવ રક્ષાનો પાઠ છે
કે આ બધા જીવો એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી બધા જીવો સુખને જ ઈચ્છે. કોઈ જીવોની એવી જાતિ નથી કે જે દુઃખને ઈચ્છે. તો એ બધા પ્રાણીઓ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે, દુઃખથી ડરે છે, માટે જીવોની રક્ષા કરવી. આપણને જેમ દુઃખ અપ્રિય છે તેમ જીવોને પણ અપ્રિય જ છે, માટે એમની રક્ષા કરવી, એમને બચાવવા. જેમ મને એમને દુઃખ ન થાય તેમ વર્તવું. મનવાળા પંચેન્દ્રિય પ્રાણીઓ સુખના સાધન વિચારી તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આપણા જેવા જેને મન છે એવા પંચેન્દ્રિય જીવો તો સુખ સાથી પ્રાપ્ત થાય એમ વિચારી તે સુખના સાધનો મેળવવા પ્રયત્ન કરે છે. અને દુઃખના કારણો સમજાય તે કારણો તે દૂર કરવા મથે છે. સુખને છીએ, દુઃખ જેનાથી ઉપજે એ કારણોને આપણે દૂર કરીએ છીએ. સુખ જેનાથી થાય એ કારણોને મેળવીએ છીએ, કેમ કે સુખ સર્વને પ્રિય છે. હવે નારકી જીવો, નારકી જીવોને એક ક્ષણ જેટલો વિસામો નથી, ઊંઘ નથી. ભૂમિના સ્પર્શનું દુઃખ પણ કેવળી ભગવાન જાણે કે તે ભોગવનાર જાણે. લાખ અમણનો ગોળો લોખંડનો ત્યાં ઊંચેથી મૂક્યો હોય, પૃથ્વીને અડે નહીં ત્યાં સુધી ઓગળી જાય. કેવી તો ત્યાંની ભયંકર ગરમી હશે. તેમાં જીવોને પરાધીનપણે કર્માધીન રહેવું પડે છે. એમનું દુઃખ કેવડી ભગવાન જાણે કે ભોગવનાર જાણે. અતિ તીવ્ર કર્મના ઉદયમાં તેને કોઈ શરણ નથી. ત્યાં સર્વ ક્રૂર, ભયંકર, ઉગ્ર રૂપ ધારણ કરનારા, અંગારા જેવી બળતી આંખોવાળા, અશુભ ધ્યાન કરાવનારા, ક્રોધ ઉપજાવનાર ઘોર નારકી ત્યાં છે નરકમાં. ભયંકર રૂપ છે, ઉગ્ર છે સ્વભાવ જેનો, એટલે ક્રૂર વૃત્તિઓ વાળા અને તીવ્ર કર્મના ઉદયમાં તેમને કોઈ ત્યાં શરણ નથી. હંમેશા દુઃખ ને દુઃખ જ છે. ત્યાં નારકીઓના મહાવિલાપ, રુદન, માર અને ત્રાસના ઘોર શબ્દો સંભળાય છે. અને કોઈને આવો પૂર્વજન્મની સ્મૃતિ થતા અવધિ જ્ઞાન હોય છે. કોઈને એવું યાદ આવે કે હો, જ્યારે હું મનુષ્યપણામાં હતો ત્યારે મેં આત્મકલ્યાણ કંઈ ન કર્યું. હવે દૈવ એટલે મારા ભાગ્ય અને પુરુષાર્થ બંને શક્તિથી રહિત હું અહીંયા શું કરું? પૂર્વે જે નિંદવાલાયક કર્મો કર્યા છે તે બધા યાદ કરતાં જ મારું હૃદય બળે છે. જે દુઃખ નરકનું એક નિમેષ માત્ર પણ સહ્યું જતું નથી, તે અહીં સાગરોપમ કાળ સુધી કેવી રીતે સહન થશે? આમ મનમાં સંતાપ થવાથી ઘોર દુઃખ સહન કરે છે. આમ મનમાં સંતાપ થવાથી ઘોર દુઃખ સહન કરે છે. કામ ભોગના લોલુપી હોય છે તે નરકાદી ગતિમાં દુઃખને પાત્ર થાય છે. અહીંયા જે કામ ભોગાદિમાં વિશેષ જે લોલુપી જીવો હોય તે નરકાદી ગતિઓમાં દુઃખના પાત્ર થાય છે. આ પ્રકારે અનેક વાર નરકે જઈને દુઃખ જીવે ભોગવ્યા છે. પૃથ્વી કાયમાં જીવ કેવા દુઃખ પામે? પૃથ્વી કાયમાં જીવ ખોદાય છે, બળાય છે, કચરાય છે, ઓગાળાય છે, એમ અનેક પ્રકારના દુઃખ પામે છે. ત્યાં તેની કોણ રક્ષા કરે? પૃથ્વીને ખોદે તે જીવોની કોણ રક્ષા કરે? જળ કાયમાં જીવ ઉકળાય છે, જળને આપણે ઉકાળીએ, પાણીને બળાય છે, મસલાય છે, અન્યમાં મેળવાય છે, ઝેર, ક્ષાર, કડવાશમાં ભેળવાય છે, તપાવેલી ધાતુ તથા પથ્થર પર રેડાતા ઘોર દુઃખના શબ્દો કરતાં બળાય છે. ચર કરતાં આપણે ગરમ અગ્નિ પર પાણી નાખીએ કે તપેલા લોઢા પર તો સર આમ અવાજ થશે અને જીવો બિચારા દુઃખથી આમ કરતાં બળી જાય છે. પર્વત ઉપરથી પડતા શીલા પર પછડાય છે, ઝરણા વહે, ઉપરથી પાણી પડે, પછડાઈને જીવો મરી જાય. લાકડી વડે કૂટાય છે, અંગારા ઉપર રેડાય છે, ઉનાળામાં તપેલી જમીન ધૂળ વગેરે ઉપર છંટાય છે. એમ વિવિધ દુઃખો પાણીના જીવો સહન કરે છે, પણ કોઈ એની દયા ખાનાર નથી. પૂર્વભવના
પૂર્વ ભાવમાં દયા ધર્મનું પાલન ન કરવાથી આ ભાવમાં તેના ઉપર કોઈ દયા કરતું નથી. આ શાનું ફળ? પૂર્વમાં આ જીવોએ કોઈના ઉપર દયા ન કરી, તેથી આ ભાવમાં એના ઉપર દયા કરનાર કોઈ નથી. હવે અગ્નિકાયના જીવ દબાતા, ઓલવાતા, કૂટાતા, છેદાતા આદિ અનેક ક્રિયાના પ્રકારમાં ઘોર દુઃખથી પીડાય છે. કોણ રક્ષા કરે? વાયુકાયમાં આ જીવ પર્વતના કઠણ પડખા ઉપર નિરંતર પછડાય છે. મોટા મોટા પહાડોએ આ વાયુના ધક્કા જઈને અથડાય ત્યાં એ જીવો દુઃખી થાય ઘણા વાયુકાયના, પણ કોણ એની રક્ષા કરે? વાયુકાયમાં આ જીવ પર્વતના કઠણ પડખા ઉપર નિરંતર પછડાય છે. ચામડાની ધમણ, ભૂંગળી કે પંખાથી અગ્નિમાં ધમાય છે, પંખા વડે મરે છે જીવો. વીંજણા કે વસ્ત્રથી પટકારાય છે, વૃક્ષોના પછાડાથી અથડાય છે, પછડાય છે. એમ દુઃખ સમૂહને અનેક પ્રકારે તે જીવો વેદે છે. વાયુકાય પંખા ફરે, વાયુકાય જીવણાય કપા. સાધારણ વનસ્પતિ કાય કંદમૂળ આદિમાં એક જીવની ઘાત થતાં અનંત જીવોની સામટી ઘાત થાય છે. કંદમૂળના 100 જેવા આણી ઉપર અનંત જીવો રહ્યા એમ ભગવાને કહ્યું. તે એક જીવ કપાય એના અનંત જીવો સાથે કપાય. સાધારણ વનસ્પતિ કાય કંદમૂળ આદિમાં એક જીવની ઘાત થતાં અનંત જીવોની સામટી ઘાત થાય છે. વારંવાર તેમને કરવા પડતા જન્મ મરણના દુઃખ તો જ્ઞાની જ જાણે છે. જે નિગોદમાં એકેન્દ્રિય જીવો વારંવાર જન્મે મરે, મરે જન્મે, તે દુઃખ તો જ્ઞાની જ જાણે, કેવળી જ જાણે છે. પ્રત્યેક વનસ્પતિ જે આપણે આ લીલોતરી ખાઈએ તે પાનભાજી, પ્રત્યેક વનસ્પતિમાં પણ જીવ કપાય છે, છેદાય છે, છોલાય છે, સમારાય છે, રંધાય છે, ચવાય છે, તળાય છે, છમકારાય છે, વઘારાય છે, વહેંચાય છે, ચીરાય છે, વટાય છે, ઘસાય છે, ગળાય છે, નીચોવાય છે, ઘાણીમાં પીલાય છે, કચરાય છે. એમ નાના પ્રકારે પરાધીનપણે ઘોર દુઃખો જીવ ભોગવે છે. આ સ્થાવર કાયમાં આપણે અનંતવાર એવી યોનિઓમાં જઈ આવ્યા છે કેન્દ્રીયમાં, અને અનંત દુઃખ ભોગવ્યા છે, પણ બધું ભૂલી ગયો છે. કદાપી કોઈ જીવ ત્રસ જંગમ એટલે હાલતા ચાલતા ભવ પામે બેન્દ્રી તેન્દ્રીના, તો વિકલેન્દ્રિય એટલે બેન્દ્રી તેરેન્દ્રી ચૌરેન્દ્રી ભાવમાં ઘોર દુઃખ ભોગવે છે. ઈયળ, કીડા આદિ મુખ પાડી આહાર માટે દોડતા ફરે છે, કચરાઈ જાય છે, પીસાઈ જાય છે. દયાલુ ધર્માત્મા વિના કોને તેની દયા આવે છે? ઈયળો કીડા કેટલાય કચરાઈ જાય તો એની કોણ દયા રાખે? કીડી મકોડા, માખી કરોડિયા, ડાંસ આદિ ભૂખના માર્યા આહાર શોધતા ફરે છે. રસમાં, પાણીમાં, અગ્નિમાં પડીને કચરાઈને મરી જાય છે. ઢોર પશુના પૂંછડાથી ખરીથી નાશ પામે છે. ચકલા ચણી જાય છે. ગરોળી, સાપ ઇત્યાદિ ખોડી ખોડીને મારે છે, જીવોને શોધી શોધીને મારે. કોણ તેમની દયા ખાય છે? મનુષ્યના નખ, હાથ, પગ દવા આદિથી હણાઈ જાય છે, કચરાઈ જાય છે, કપાઈ જાય છે, દબાઈ જાય છે. મળ, કફ આદિમાં પડીને મરી જાય છે બેન્દ્રી તેન્દ્રી ચોરેન્દ્રી જીવો. કોઈ દયા કરતા નથી. અગ્નિમાં અનેક ગુણ, મેઢ, ઈયળો, ઉધઈ વગેરે લાકડામાં પેઠેલા બળી મરે. લાકડામાં ઉધઈ લાગી હોય કે બીજા જીવો ત્યાં આશ્રય લઈને બેઠા હોય, ઈયળો, ઘૂણ વગેરે લાકડું બાળે, બધા બિચારા બળી જાય. તેની કોણ રક્ષા કરે? કરોડો જીવડા અનાજની સાથે દબાઈ જાય છે, ખંડાઈ જાય છે, ભાડ ભૂંજાને ત્યાં શેકાઈ જાય છે, રંધાઈ જાય છે, દળાઈ જાય છે. યત્નાથી વર્તીએ તો ઘણા જીવો બચે. એટલે આ ઠેકાણે બધા જીવો છે તો કે યત્ના રાખવી, જીવ રક્ષા કરવી, બને તેટલો
તેનો અલ્પ ઉપયોગ કેમ થાય વસ્તુનો, અને કરીએ તે પણ પૂરી યત્નાપૂર્વક કરવો, કે ક્યાંય જીવતો નથી અંદર. બોર વગેરે ફળ ફૂલ શાકભાજી લીલા સૂકા મેવા, ઔષધમાં વપરાતા ફૂલ પાન છાલને આશરે રહેલા ઘણા જીવડા તથા વાસી રસોઈ દહીં દૂધ આદિમાં પડેલા કે ઉત્પન્ન થતા જીવોની રક્ષા કોણ કરે છે? બોર ખાઈએ એમાં જીવડા જીવ ઉત્પન્ન થાય. સુરતી બોરમાં ઘણા જીવડા હોય, મીઠા ફળો એટલે. શાકભાજીમાં જીવડા હોય, કોબીજ વગેરેમાં હોય, લીલા સૂકા મેવા એમાંય પડે જીવ. આ ચોમાસામાં કાજુ બદામ બધા જોઈને ન ખાઈએ તો એમાંય જીવજંતુ પડી જાય. ઔષધમાં વપરાતા ફૂલ પાન છાલને આશરે રહેલા ઘણા જીવડા તથા વાસી રસોઈ દહીં દૂધ આદિમાં પડેલા કે ઉત્પન્ન થતા જીવોની રક્ષા કોણ કરે છે? એટલે આપણને આ પાઠનું શીર્ષક શું આપ્યું કૃપાલદેવે? સર્વજીવની રક્ષા. એટલે બને તેટલી જીવોની રક્ષા કરો, નહીં તો એની શિક્ષા આપણને ભોગવવી પડશે. ચોમાસામાં ઘણા જીવોની ઉત્પત્તિ હોય છે. બધી જમીન જીવડાથી છવાઈ જાય છે. ઢોરના પગે, મનુષ્યોના પગે, ઘોડાની ખરીએ, રથ બળદ ગાડા ગાડી મોટર રોલર આદિ વડે જીવડા કચરાઈ જાય છે. ચોમાસામાં સર્વત્ર ઘણા જીવો ફરતા હોય, તે પગે ચાલીએ ધ્યાન ન રાખીએ તો કચરાઈ જાય. ઘોડાની ખરીએ મરી જાય. રથ હોય તો તેની નીચે બળદ ગાડા ગાડી મોટર નીચે કેટલાય જીવો મરી જાય, કપાઈ જાય. રોલર ચાલે વડે જીવડા કચરાઈ જાય છે, છુંદાઈ જાય છે, ચૂંથાઈ જાય છે. કોઈ જગાએ તેમના પગ કપાઈ જાય છે, ક્યાંય તેમના માથા કપાઈ જાય છે, ક્યાંય તેમના પેટ ફાટી જાય છે. પણ કોણ દયા કરે? આ પ્રમાણે શિક્ષાપાઠ 47 પૂરો થયો. હવે શિક્ષાપાઠ 48 સર્વ જીવ રક્ષા ભાગ બીજો. એમાં કે છે, પંચેન્દ્રિય જીવોમાં જળચર માછલા મગર મહામચ્છા આદિ બળવાન નિર્બળને ખાઈ જાય છે. માછલા પંચેન્દ્રિય છે. હવે એમાં બળવાન હોય તે નિર્બળને મારી નાખે. માછલા મગરમચ્છ મહામચ્છ એ બળવાન નિર્બળને ખાઈ જાય, માછલાઓને ખાઈ જાય. મચ્છી મારની જાળમાં કે કાંટા વડે માછલા પકડનારાના કાંટામાં ફસાઈને કે હોડીમાં બેસી ભાલા વડે મહામચ્છને હણનારા ક્રૂરજનોથી હણાઈને ઘણા જીવો મરે છે. મચ્છીમારની જાળમાં આવીને મરી જાય. કાંટા વડે એનો કાંટો ભોંકાઈ જાય ગળામાં તોય મરી જાય. હોડીમાં બેસી આમાં મચ્છીમારો ભાલાઓ વડે મોટો મચ્છ હોય તો તેને મારી નાખે. હોડીમાં બેસી ભાલા વડે મહામચ્છને હણનારા ક્રૂરજનોથી હણાઈને ઘણા જીવો મરે છે. જીવતા માછલાને કેટલાક બાફી ખાય છે. જીવતા માછલાને કેટલા બાફી ખાય છે. દવાને નામે પણ ઘણા જળચર પ્રાણીઓના ઘાણ નીકળી જાય છે. કોડ લીવર ઓઇલ બનાવે, મછલીનું તેલ, આ બધા દવાના નામે એવી રીતે ઘણા જળચર પ્રાણીઓનો ઘાણ નીકળી જાય છે. વંચર પંચેન્દ્રિય જીવોમાં મૃગ ભૂંડ વાઘ સિંહ હાથી સસલા આદિ અનેક જીવો સદા ભયભીત રહે છે. સિંહ વાઘ એ પણ ભયભીત રહે કે કોઈ એમને પકડી લેશે, મારી નાખશે તો. હાથી સસલા મરગલા બધા ભયભીત રહે છે. શિકારી કે પારધીથી વિંધાઈ કે પકડાઈને મરણ પામે છે. કોઈ શિકારી કે પારધી કસાઈ એને પકડી કે વિંધીને મારી નાખે છે. દરમાંથી પારધી ખોદીને કાઢે છે. શિકારી
દરમાંથી તેને ખોદી ખોદીને કાઢે જીવન અને મારે છે. બળવાન પશુ નિર્બળને ગુફામાં, પર્વતમાં, વૃક્ષમાં, ખાડામાં છાના માના સંતાઈ રહ્યા હોય ત્યાંથી છલ કપટથી પકડીને મારે છે. છલ કપટથી એ જીવો ક્યાંય છાના માના રહ્યા હોય એને પકડીને મારી નાખે. પારધી કસાઈ જેવા ક્રૂર મનુષ્યો યંત્રોથી કે જાળના ઉપાયોથી પશુ પક્ષીને પકડીને મારીને વેચે છે. આજે તો કેવા કતલખાના બની ગયા, મશીનોથી કપાઈ જાય. પારધી કસાઈ જેવા ક્રૂર મનુષ્યો યંત્રોથી કે જાળના ઉપાયોથી પશુ પક્ષીને પકડીને મારીને વેચે છે, ખાય છે. જીવતા પ્રાણીઓના પગ કાપીને વેચે છે. જીવતા પ્રાણીઓના જીભો કાપીને વેચે, જીવતા પ્રાણીઓના ઇન્દ્રિયો કાપીને વેચે છે, પૂંછડા કાપીને વેચે છે, મર્મસ્થાન કાપે છે, છેદે છે, તળે છે, રાંધે છે. તે તિર્યંચ ગતિમાં કોઈ શરણ નથી. તિર્યંચોમાં માતા બચ્ચાનું ભક્ષણ કરે છે તો અન્ય કોણ રક્ષા કરે? યા માતા જ ભૂખી હોય તો પોતાના પુત્રનું જ ભક્ષણ કરી લે તો પછી ત્યાં બીજું રક્ષણ કોણ? રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે બીજો એની રક્ષા કોણ કરે? તિર્યંચોમાં માતા બચ્ચાનું ભક્ષણ કરે છે તો અન્ય કોણ રક્ષા કરે? હવે નભચર એટલે આકાશમાં ફરતા પક્ષીઓ, નભચર પક્ષીઓને પણ નિરંતર દુઃખ હોય છે. નિર્બળ પક્ષીઓને બળવાન પક્ષી પકડીને મારે છે. બાજ પક્ષી દિવસે મારી ખાય. વાઘોળો, ઘુવડ આદિ રાત્રે ફરનારા દુષ્ટ પક્ષીઓ સંતાઈ રહેલાની પાસે જઈને તોડી ખાય છે. એમને દેખાય ઘુવડ જેવાને રાત્રે દેખાય ત્યારે બિચારા શાંતિથી ઝાડ ઉપર બીજા જીવો બેઠા હોય પક્ષીઓ એને પાસે જઈને એને પકડીને તોડી ખાય છે. બિલાડી, કૂતરા પક્ષીઓને છેતરીને મારે છે. પવનની, પાણીની, વરસાદની, ઝાકળની, ટાળની ઘોર વેદના ભોગવીને મરી જાય છે આ પશુ પક્ષીઓ. એમને કોણ શરદી કે ગરમીથી બચાવે? એટલે પવનની કે પાણીની કે વરસાદની કે ઝાકળની કે ટાળની ઘોર વેદના ભોગવીને મરી જાય છે. દુષ્ટ મનુષ્યો પક્ષીઓને પકડી વેચે છે, પીછા ઉપાડી નાખે છે, ચીરે છે, ઉકળતા તેલમાં જીવતા તળે છે. કેવું દુઃખ થતું હશે એ તો પોતાને આ રીતે કરવામાં આવ્યું તો ખ્યાલ આવે. એમ પોતાને તેલનો એક છાંટો પણ જો ગરમાગરમ અડે તો એ સહન ન થાય અને આખા જીવતા એ જીવોને તળી નાખવા એ કેવું ભયંકર પાપ છે. ઉકળતા તેલમાં જીવતા તળે છે, રાંધે છે. આનું મૂળભૂત કારણ શું? અજ્ઞાન, મિથ્યાત્વ, કે જેને ખબર જ નથી કે આ જીવોને આવી રીતે મારવાના ફળ કેવા ભયંકર છે એને કંઈ ખબર નથી. એટલે સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન અથવા મિથ્યાત્વ અને આત્મજ્ઞાન સર્વ સુખનું મૂળ. હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગધેડા, પાડા આદિ જીવોની પરાધીનતાના દુઃખ કોણ કહી શકે? આ બિચારાને પકડીને આપણા જેવા મનુષ્યો એને જોડે, ગાડીમાં જોડે, વજન ભરે, પણ પરાધીન થયેલા પશુઓ શું કહી શકે, શું કરી શકે? હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગધેડા, પાડા આદિ જીવોની પરાધીનતાના દુઃખ કોણ કહી શકે? બહુ ભાર ભરે, માર મારે, પીઠ ગળી જાય, માંસ કપાઈને ખાડા પડી જાય, ખાંદ ગળી જાય, નાકને લીધે ગળી જાય, કીડા પડી જાય, કઠોર ભારથી હાડકાના ચૂરા થઈ જાય, પગ તૂટી જાય,
મહારોગી થઈ જાય, વૃદ્ધ નિર્બળ થઈ જાય તોય બહુ ભાર લાદે છે. પરાધીનતાનું દુઃખ તિર્યન જેવું બીજું કોઈ ગતિમાં નથી. હવે પેલો વૃદ્ધ થઈ ગયો બળદ તોય એને છોડે નહીં. પણ પ્રભુ શ્રીજીએ કેવું કરેલું, અહીંયા બે બળદ હતા, કોઈ કે 3 હતા. આ જ્યારે આ મંદિર બંધાયું તે વખતે એટલે અહીંયા ખૂબ આ દરવાજો મંદિર વગેરેના પથ્થરો ઘણા ઉપાડ્યા એ બળદોએ. પછી આ કામ પૂરું થયું એટલે પ્રભુ શ્રી કે પ્રભુ હવે એમને બેઠા ખવડાવો, એમને કંઈ કામ ન કરો, બહુ કામ કર્યું. એટલે પછી બેઠું એમને ખાવાનું આપતા. અને અંતે એક બળદનું સમાધિ મરણ તો પ્રભુના વખતમાં થયું. પ્રભુશ્રી પાસે જાય, બોલે તો પીડા થયેલી, શીંગડું સડી ગયેલું. તો પ્રભુશ્રી જઈને ભક્તિ કરે તો શાંતિથી સાંભળે, નહીં તો પછી પીડાય. બ્રહ્મચારીના વખતમાં પણ એવું થયું, ત્યારે એ પણ જઈને કંઈ બી સંભળાય. બીજો બળદ બ્રહ્મચારીના સમયમાં એ ઉત્તમ મરણને પામ્યો. એમ બેનું આટલું બધું સારું કામ કર્યું એટલે પ્રભુશ્રીએ એને કહી દીધું કે બસ હવે એમને કંઈ નહીં કરાવવું, ઘણું કર્યું, સારા મંદિરોના કામ કર્યા, હવે એને શાંતિથી જીવા દો. નહીં તો ઘરડો થઈ જાય તો કોઈની દેખભાળ લે નહીં, હાડકાં ભાંગી જાય તો ગમે ત્યાં મૂકીને ચાલતો થાય એનો માલિક. બહુ ભાર લાદે, વૃદ્ધ નિર્બળ થઈ જાય તો પણ બહુ ભાર ભરે. પરાધીનતાનો દુઃખ તિર્યન જેવું બીજું કોઈ ગતિમાં નથી. હવે તિર્યન ગતિ પ્રાપ્ત થવાના કારણો શું છે તે કહે છે. તો કે અનિતિથી ધન હરી લીધું હોય, એટલે જૂઠ પ્રપંચ માયા કરી હોય તે તિર્યન ગતિમાં જાય. માયા તિર્યક યોનિશ્ચ. અનિતિથી ધન હરી લીધું હોય, છલ કપટી થઈને દાન લીધેલું હોય, છલ કપટ થઈને વિશ્વાસઘાત કરેલો, અભક્ષ્ય ભક્ષણ કરેલું, રાત્રે ભોજન કરેલા, નિર્માલ્ય દેવ દ્રવ્ય ખાધેલું, પરના ઉપર આળ મૂકેલું, આ બધા તિર્યન ગતિમાં જાય, ઢોર પશુની યોનિમાં. પોતાના વખાણ કરેલા, પારકી નિંદા કરેલી, બીજાના છિદ્ર જોયેલા, પારકા મિષ્ટાનની લાલસા રાખેલી, અતિ માયાચાર કરેલા, તે બધાના આ ફળ તિર્યંજ ભાવમાં જીવ ભોગવે છે. અનીતિ કરી હોય એટલે માયા પ્રપંચથી કોઈનું ધન લઈ લીધું હોય, છલ કપટ વડે દાન લીધું હોય, છલ કપટ કરીને વિશ્વાસઘાત કર્યો હોય, અભક્ષ્ય ભક્ષણ કર્યા હોય, 7 અભક્ષનો આપણે ત્યાગ કર્યો એ કર્યા હોય, એનું ભક્ષણ તો તિર્યંજ ગતિ થાય. રાત્રે ભોજન કરેલા હોય તો એ તિર્યંજ ગતિ થાય. નિર્માલ્ય દેવદ્રવ્ય ખાય નહીં, ખાધું હોય તો તિર્યંજ ગતિ થાય. પરના ઉપર આળ મૂકેલું, પોતાના વખાણ કરેલા, પારકી નિંદા કરેલી તો તિર્યંજ ગતિ થાય. બીજાના છિદ્ર જોયેલા, પારકા મિષ્ટાનની લાલસા રાખેલી, અતિ માયાચાર કરેલા, તે બધાના આ ફળ તિર્યંચ ભાવમાં જીવ ભોગવે છે. માટે આપણે તિર્યંચ ગતિમાં ન જવું હોય તો આ કારણો ન સેવવા. કારણ ઉપાસે દુઃખના તો દુઃખા ઘર મૂંઝવે. કારણ ન સેવે તો કાર્ય ન થાય. સુખ જોઈતો હોય તો સુખના કારણો સેવવા પડે. હવે મનુષ્ય ગતિના દુઃખ છે ત્યાંય કંઈ ઓછા નથી. મનુષ્ય ભાવમાં પણ દુઃખ ઓછા નથી. કોઈ તો ઢોર પશુ જેવા જ્ઞાન રહી છે, ભણેલા નથી, એ હિતનું ભાન નથી ઢોર જેવા. વિદ્યા વિહીના પશુ બી સમાના. વિદ્યાથી વિહીન તે પશુ જેવો છે. કેમ કે એને વિવેક ના આવે, હિતનું ભાન ન થાય એટલે પશુને એમાં શું ફરક છે. કોઈ તો ઢોર પશુ જેવા જ્ઞાન રહી છે, કોઈ અનાથ બની બીજાને ખાતા વધેલી એંઠ વગેરે ખાઈને પેટ ભરે છે, એંઠવાળો ખાઈને. કોઈ ભૂખ તરસની પીડા સહન કરીને દાડા વ્યતીત કરે. કોઈ પારકા ઠપકા તિરસ્કાર ખમતા ઉછરે
કોઈ શેર અનાજ પેટ ભરવા જોઈએ તે અર્થે એક શેર અનાજ પેટ ભરવા માટે જોઈએ, તેના માટે એણે કેટલું કામ કરવું પડે? તો કે એક બોજો માથા ઉપર, એક બોજો પીઠ ઉપર, એક બોજો હાથમાં લાંબે સુધી લઈને ચાલે છે. કોઈ આખો દિવસ પાણી ભર્યા કરે છે, કોઈ રાત દિવસ પરદેશમાં ભર્યા કરે છે, કોઈ પથ્થરનો કોઈ માટીનો ભાર નિરંતર વહે છે, કોઈ નોકરીમાં પરાધીન રહી મનુષ્ય ભાવ ગુમાવે છે, કોઈ ઢોર પશુની સેવા કરે છે, પાળે છે, તોય પૂરતું પેટ ભરાતું નથી. કોઈ મળમૂત્ર સાફ કરે છે, કોઈ ચામડા ઉતારે છે, સાફ કરે છે, કોઈ દીન બનીને ઘેર ઘેર માગતા ફરે છે. એમ અનેક કર્મને વશ થઈ આત્માને ભૂલીને મનુષ્ય ભાવ વૃથા ગુમાવે છે. માનવ દેહ મળ્યો પણ શું કામનો? આ રીતે પેટ ભરવામાં જ આખી જિંદગી વ્યતીત થઈ જાય અથવા આવા દુઃખો ભોગવવા પડે તો એ મનુષ્ય આત્માર્થ ક્યારે સાધે? પણ કર્મને વશ એવો જીવ પોતાના સ્વરૂપને ભૂલી આ મનુષ્ય ભાવ વૃથા ગુમાવે છે. કોઈ પૂર્વજન્મમાં મંદ કષાય ઉજ્જવળ દાન કરનારા અહીં પુણ્ય સહિત જન્મે છે. કોઈએ ગયા ભાવમાં કષાયો મંદ કર્યા હોય, કઈ ઉત્તમ વ્રત જપ વગેરે આરાધના કરી હોય, ઉજ્જવળ દાન આપ્યા હોય તો અહીં પુણ્ય સહિત જન્મે છે. તેમને પણ ઇષ્ટનો વિયોગ કે અનિષ્ટનો સંયોગ થાય છે. પુણ્ય લઈને આવ્યો એટલે બાહ્ય સામગ્રી બધી મળી, પણ સાથે પાપનો પણ જોગ હોય એટલે ઇષ્ટનો વિયોગ થઈ જાય અને અનિષ્ટ ન ગમે એવાનો સંયોગ થઈ જાય, પુત્ર રૂપે સ્ત્રી રૂપે, અને જે પોતાની ઇષ્ટ લાગતો તે મરી જાય. તેમને પણ ઇષ્ટનો વિયોગ અનિષ્ટનો સંયોગ થાય છે. સંસાર દુઃખ સ્વભાવવાળો જ છે. એટલે અહીંયા કોઈને કંઈ દુઃખ, કોઈને કંઈ દુઃખ, બધા જ દુઃખી. કોઈને પુત્રનું દુઃખ, કોઈને સ્ત્રીનું દુઃખ, એ આગળ આવશે. બધું અહીંયા સ્પષ્ટતા જ કરી છે. એટલે મનુષ્ય જન્મમાં પણ ઇષ્ટનો વિયોગ અનિષ્ટનો સંયોગ થાય છે. સંસાર દુઃખ સ્વભાવવાળો છે. ભરત ચક્રવર્તીના નાના ભાઈ બાહુબલીએ બળનો મદ કરીને ચક્રવર્તીનું માનભંગ કર્યું. ચક્રવર્તી જેવો એક સામાન્ય વ્યક્તિથી હારી જાય બને નહીં. પણ જ્યાં પુણ્ય વિશેષ હોય ત્યાં કોઈનું ચાલે નહીં. ભરત ચક્રવર્તી જેવા નાના ભાઈ બાહુબલીએ પણ એમને હરાવીને ચક્રવર્તીનું માન ભંગ કરી લીધું. પૂર્વમાં 500 મુનિઓને ઘણી સેવા કરી છે આ બાહુબલીએ. ભરત મહારાજાએ પૂર્વમાં ભરતે આહાર પાણી લાવીને આપ્યા છે. જ્યારે પહેલાં તો બધાની સેવા કરે, કોઈ પણ વૃદ્ધ, કોઈને કંઈ જરૂર હોય બધું પગ દાબી આપે, કંઈ પણ બીજું કરવું તો કરી લે. એના ફળમાં બાહુબલી ભરત ચક્રવર્તી કરતાંય બળમાં વિશેષ વધી ગયા. આવા પુણ્યવંતને આવું બને એટલે ભરત ચક્રવર્તી જેવાનું માનભંગ થઈ જાય. આવા પુણ્યવંતને આવું બને તો બીજાની શી વાત કરવી. કોઈને સ્ત્રી નથી તેનું દુઃખ, તો કોઈને સ્ત્રી છે પણ દુષ્ટ, વ્યભિચારિણી, કલહ કરનારી, મર્મ ભેદક વચન બોલનારી, ચોરી કરનારી, રોગી હોવાથી નિરંતર દુઃખી છે. કોઈ તો કે મારે નથી સ્ત્રી એમ કરીને દુઃખી, કોઈ કે છે પણ દુષ્ટ છે, વ્યભિચારિણી છે, કલહ કરનારી છે, મર્મ ભેદક વચન બોલનારી છે, ચોરી કરનારી છે અને રોગી જ રે નિરંતર. રોગી હોવાથી નિરંતર દુઃખી છે. કોઈને આજ્ઞા પ્રમાણે વર્તનારી, પતિને પ્રસન્ન કરનારી સ્ત્રી હોય તે મરી જાય ત્યારે તેના વિયોગનો મહાદુઃખ થાય છે. કોઈની સ્ત્રી હોય, પતિવ્રતા હોય, પતિને પ્રસન્ન કરનારી હોય, એટલે કે એની આજ્ઞામાં ચાલનારી હોય પણ મરી જાય. હા, સંસારમાં તો બધું ચિત્ર વિચિત્રપણું છે, ઠેકાણા વગરનું છે. 80 વર્ષનો બાપ રહી જાય અને 25 વર્ષનો પુત્ર મરી જાય. આ કોઈ માપતોલ નથી. એટલે સ્ત્રી કાં તો નથી ને છે તો આવી દુષ્ટ કે વ્યભિચારણી છે,
કાં અજ્ઞાનકિત છે તો મરી જાય ત્યારે વિયોગનું દુઃખ, ત્યારે વિયોગનું મહાદુઃખ થાય છે. કોઈ પુત્ર રહિત હોવાથી દુઃખી છે આ સંસારમાં, અને કોઈ કુપુત્ર નીકળવાથી દુઃખી છે. કોઈને યશવાન સુપુત્ર છે, પણ તે પુત્ર મરણ પામતા તેના વિયોગે મહાદુઃખી થાય છે. કોઈને નથી પુત્ર, કોઈને છે તો કુપુત્ર નીકળે અથવા સુપુત્ર નીકળે તો મરી જાય. કોઈ મહારોગ અને નિર્ધનતાના દુઃખે દુઃખી છે. કોઈ મહારોગી છે હંમેશા, કોઈની પાસે પૈસા નથી એને લઈને દુઃખી છે. કોઈ બહુ દીકરીઓ હોવાથી અને તેને પરણાવવા આદિ માટે પૂરતું ધન નહીં હોવાથી દુઃખી છે. કોઈને બહુ પુત્રીઓ છે, હવે એને પરણાવવા માટે ધન જોઈએ તે નથી, તેને લઈને દુઃખી છે. કોઈને કન્યા આંધળી, લૂલી, બોબડી, ગાંડી, અપંગ અને કદરૂપી હોવાથી મહાદુઃખી છે. આખી જિંદગી સુધી એને પાળવું પડે. પુત્રી છે પણ આવી બોબડી છે, લૂલી છે, લંગડી છે, ગાંડી છે, આંધળી છે, અપંગ છે, તો આખી જિંદગી એ ઉપાધિ અને બેઠવી પડે. તેથી મહાદુઃખી છે. કોઈને માતા પિતાના વિયોગનું દુઃખ થાય છે. કોઈને પિતા કોઈ જોરાવર નિર્દયી માણસનું દેવું ચૂકતા જાય તેનું દુઃખ હોય છે, કારણ કે દેવા જેવું દુઃખ નથી. કોઈને પિતા એટલું બધું દેવું મૂકી જાય કે બધું છોકરાને ચૂકવવું પડે, ભારે પડી જાય. કોઈને પિતા કોઈ જોરાવર નિર્દયી માણસનું દેવું મૂકતા જાય તેનું દુઃખ હોય છે, કારણ કે દેવા જેવું દુઃખ નથી. આ સંસારવાસ સર્વ પ્રકારે દુઃખરૂપ જ છે. નાની પુરુષોએ આ વાત બધી એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રીમાં પણ વંચર, જળચર, થલચર, ખેચર બધા જીવોની આપણને આ દશા સમજાવી. પછી મનુષ્ય, દેવ, નારકી બધા જ દુઃખી. એટલે સુખી કોણ? સુખી એકો મુનિ વિતરાગા. વિતરાગ મુનિ જ પરમ સુખી છે, બીજા બધા જ દુઃખી છે. કેમ કે બધા જીવો ઈચ્છાઓને લઈને હંમેશા દુઃખી છે. ઈચ્છા નવી નવી કળને વળે છે. ચક્રવર્તીઓ દુઃખી અને દેવો પણ દુઃખી. એને પણ અનેક ઈચ્છાઓ એટલી બધી સમૃદ્ધિ હોવા છતાં રહ્યા કરે, માટે એ દુઃખી. ઈચ્છાઓનો નાશ ન થાય ત્યાં સુધી જીવનું દુઃખ કદી મટે નહીં, અને સમ્યક જ્ઞાન વગર ઈચ્છાઓ ઘટે નહીં કે મટે નહીં. માટે એક સમ્યક જ્ઞાન જ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. સાચી સમજણ કે આ સંસારમાં સુખ નથી, ભૌતિક પદાર્થો દુઃખના કારણ છે, સુખના કારણ નથી, દુઃખના જ કારણ છે. એ વાત ન સમજાય બરોબર ત્યાં સુધી એ છોડે નહીં, માટે દુઃખી થાય. આ સંસારવા સર્વ પ્રકારે દુઃખરૂપ જ છે. રાજાનો રંક થઈ જાય. રાજાઓના રાજ્ય હતા, આજથી 50-100 વર્ષ પહેલાં તો બધા રાજાઓના રાજ રજવાડા, અને આજે એની કોઈ ગણતરી નહીં. સામાન્ય માણસો બની ગયા, એના રજવાડા બધા ગયા. રાજાઓના રંગ થઈ જાય છે, અને રંકનો રાજા થઈ જાય છે. કોઈ ગરીબ હોય, પુણ્યનો ઉદય આવ્યો તો કરોડપતિ બની જાય. રાજાનો રંક બની જાય છે અને રંકનો રાજા થઈ જાય છે. ઇત્યાદિ મનુષ્ય ભાવમાં ઘણા દુઃખ છે. દેવ ગતિ મળે તો પણ ત્યાં માનસિક દુઃખો હોય છે. તો કે ક્યાંય સુખ નથી, પણ દેવગતિમાં તો હોય ને, ના ત્યાંય કંઈ નથી, ત્યાં મનનું દુઃખ ઘણું. દેવગતિ મળે તો પણ ત્યાં માનસિક દુઃખો હોય છે. વિશેષ રિદ્ધિધારક દેવને દેખી પોતાને નીચો માની દુઃખ વેદે છે. મોટા પુણ્યશાળી દેવો હોય એટલે એમની રિદ્ધિ વિશેષ હોય, તો એ જોઈને જેનું પુણ્ય ઓછું છે એવા હલકા દેખો, એની રિદ્ધિ જોઈને એ દેવો બળે. કેમ કે અજ્ઞાની છે, એવી સ્થિતિ અહીંયા છે. અહીંયા પણ વધારે પૈસાદાર શેઠિયાઓને જોઈને ગરીબ લોકોને દુઃખ થાય. કોઈ સમ્યક છે દ્રષ્ટિ જેની, એની વાત જુદી છે. બાકી તો કે આ કેમ પામી ગયો,
એને કેમ મળી ગયું? એટલે એને નુકસાન થાય તો રાજી થાય. અજ્ઞાનતાનું કારણ છે, નહીં તો એવું થવું ન જોઈએ. એના પુણ્ય બળે કમાયો તો જોઈને આનંદ પામવો જોઈએ કે એના પુણ્યનો ઉદય છે, આપને પાપનો ઉદય છે. એમાં શું? આપણે જોઈએ તો પુણ્ય કરો, બાકી નિંદા કે ઈર્ષા કરવાથી કંઈ આવતું નથી. ઉડતું હોય તે જાય છે, પણ અજ્ઞાન છે એટલે વાત સમજાઈ નથી, એટલે એની નિંદા કરશે, એની ઈર્ષા કરશે. તેને લઈને જે મળ્યું છે એક તો મળ્યું નથી, અને વળી ભવિષ્યમાં ન મળે એવા કારણો સેવે છે. દેવગતિ મળે તો પણ ત્યાં માનસિક દુઃખો હોય છે. વિશેષ રિદ્ધિધારક દેવને દેખી પોતાને નીચો માની દુઃખ વેદે છે. ઇષ્ટ દેવ દેવાંગનાના વિયોગનું પણ દુઃખ ચાલે છે. રાગ છે, કોઈ દેવીને દેવ પ્રત્યે રાગ હોય, દેવને દેવી પ્રત્યે રાગ હોય, અને એનું મૃત્યુ થઈ જાય. મૃત્યુ તો ત્યાં પણ છે કે દેવો અમર નથી, એટલે પછી એને જે રાગ થયેલો હોય એટલે એનો વિયોગ થઈ જાય, એટલે બળે દુઃખી થાય. ભગવાન ઋષભદેવને વૈરાગ લાવવા માટે ઇન્દ્રિયા જ અખતરો કર્યો. ભગવાન બેઠા છે, નૃત્ય ચાલી રહ્યું. ભગવાનને આત્મજાગૃતિનું નિમિત્ત આપ્યું. ઇન્દ્રિય નીલાંજસા દેવીને મોકલી કે જેનું આયુષ્ય બહુ જ ઓછું રહ્યું છે, અલ્પ. એટલે ત્યાં ભગવાન આગળ નૃત્ય કરતાં કરતાં જ મરી ગઈ, નીચે આમ પડી ગઈ. એટલે ઉઠે નહીં, પણ ભગવાનને તો અવધિ જ્ઞાન હોય. એમને જોયું કેમ આ ઉઠતી નથી, કે જોયું કે અરે એનું તો મૃત્યુ થઈ ગયું, અરે આમ મરી ગઈ નાતા નાતા જ. એટલે ઇન્દ્રિય તરત જ બીજી ગોઠવી દીધી. આ નિમિત્ત આપવું હતું, ભગવાને વૈરાગ્ય થઈ ગયો. આ સંસાર અસહાર છે, અસરણ છે, અનિત્ય છે, એમ વિચારીને સંસારનો ત્યાગ કરી દીધો. એમ ઇષ્ટ દેવ દેવાંગનાના વિયોગનું પણ દુઃખ ચાલે છે. પુણ્યહીન દેવ ઇન્દ્રાદિ મોટા દેવોની સભામાં પ્રવેશ કરી શકતો નથી, તેનું તેને મહા દુઃખ લાગે છે. કિલ્વિશ દેવો જે ચંડાળ જેવા હોય, આપણે આ ભંગીને જેમ પ્રવેશ નથી કરવા દેતા, તેમ એ દેવો ઇન્દ્રની સભામાં આવી ન શકે. પ્રવેશ બંધ મનાય છે એની. એટલે એ લોકોને ઘણું દુઃખ છે કે આપણને આ બધા લોકો આ સભા આ બધા ભેગા થાય, આપણે આવી પણ ન શકીએ. પુણ્યહીન દેવ ઇન્દ્રાણી મોટા દેવોની સભામાં પ્રવેશ, ઇન્દ્રાદિ મોટા દેવોની સભામાં પ્રવેશ કરી શકતો નથી, તેનું તેને મહા દુઃખ લાગે છે. આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે દેવલોકમાંથી પોતાનું પતન થશે એમ દેખે છે, ત્યારે જે દુઃખ તેને થાય છે તે ભગવાન કેવડી જ જાણે છે. કાં તે પોતે જાણે. 6 મહિના પહેલાં દેવોને ખબર પડી જાય કે હવે આપણું આયુષ્ય પૂરું થવા આવ્યું છે, માળા કળમાય. એટલે એને લાગે આમ કેમ, અવધિ જ્ઞાન હોય, જુએ કે આયુષ્ય મારું તો હવે 6 મહિના પછી હું તો મરી જવાનું, અહીંયાથી ચવી જવાનો, દેવલોક છોડવું પડશે. એને ક્યાં જન્મીશ? તો કે ગર્ભમાં. આવી ભયંકર દુર્ગંધમાં, આવી ઉત્તમ સુગંધમાં રોને ત્યાં મારે જન્મ લેવો પડે? ખૂબ ઝૂરે, ખૂબ માનસિક પીડા ભોગવે. અને એવા ભાવ પણ અમુક દેવો કરે કે આવા મળમૂત્રના સ્થાનમાં જઈને જન્મવું એના કરતો તો આ ચંદનના વૃક્ષમાં જન્મવું તો સારું. ત્યાં સુગંધી તો છે. એને ખબર નથી કે એકેન્દ્રિયમાંથી પછી પંચેન્દ્રિય કેવી રીતે થઈશ, અનંત કાળ વી જશે. પણ એ જ ભાવનાઓ ભાવતા ભાવતા મરે, એટલે મરીને સીધો દેવ એકેન્દ્રિયમાં ચાલ્યો જાય, ઝાડમાં. હવે એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય થવામાં અનંત કાળ વહી જશે. 2 ઇન્દ્રિયથી 3 ઇન્દ્રિય, 3થી 4, 4થી 5, હવે એક એક ઊંચો આવતા એનો તો અનંત કાળ વ્યતીત થઈ જશે. એટલે આ સુખ શું ભાવ પડ્યું દેવલોકનું? ક્યાં લઈ ગયું? ચડ ઉત્તંગ જહાં સે પતન શિખર નહીં વો કૂપ, जिस सुख अंदर दुख वसे सो सुख भी दुखरूप. ઉપર જઈને આપણે ઉપર જઈને નીચે પડવાનું તો આ જેમ ઉપર ચડે તે મુંડો કૂવો થાય. એટલે આ દેવલોક પામીને આવા સુખો ભોગવી, રાગ કરી, મોહ કરી અને આવી ભાવનાઓ કરી કેન્દ્રીમાં ચાલ્યો જાય તો મહા અનર્થ થઈ ગયો. કેટલો ઊંચે જઈને નીચે પડ્યો. એટલે કે છે ત્યાં દેવલોકમાંથી પતન થશે એમ દેખે છે, ત્યારે જે દુઃખ તેને થાય છે તે ભગવાન કેવડી જ જાણે છે.
હવે સાચું સુખ કેવી રીતે મળે તે કહે છે. સુખ તો 5 પાપ હિંસા, ઝૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહના ત્યાગથી થાય છે. પંચમહાવ્રત ભગવાન તીર્થંકરોએ ઉપદેશ્યા એ સર્વ સુખનું મૂળ ઉપદેશ્યું છે. સુખ એમાંથી જન્મે. એ સંપૂર્ણ રીતે ન પાળી શકે તો ગ્રસ્તો કે તમે અંશે પાળો, દેશે વ્રત પાળો, દેશે લે અંશે. તમે જેટલી બને તે હિંસા ઘટાડો, ઝૂઠ પ્રપંચ ઓછા કરો, ચોરી, મૈથુન, પરિગ્રહ આદિને ત્યાગો તો તમે પણ સુખી થાઓ. સુખનો માર્ગ જ આ છે. સુખ તો 5 પાપ કયા કયા? હિંસા, ઝૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ ના ત્યાગથી થાય છે. આના ત્યાગથી સુખ ઉપજે. મિથ્યા મતિ 5 પાપ વડે ધનની વૃદ્ધિ, કુટુંબની વૃદ્ધિ, સુખની વૃદ્ધિને ઈચ્છે છે. મિથ્યા મતિ, જેની મતિ મિથ્યાત્વથી યુક્ત છે એવો અજ્ઞાની જીવ, સંસારી જીવ, સમકિત રહિત જીવ, સત્પુરુષના આશ્રય વગરનો જીવ, તે આ 5 પાપ કરી હિંસા, ઝૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ આદિને મેળવી ધનની વૃદ્ધિ ઈચ્છે છે. ગમે તેમ હિંસા થાય, ઝૂઠ બોલાય, ભલે ચોરી થાય, પણ પૈસા જોઈએ. પૈસાની વૃદ્ધિ કેમ થાય? મિથ્યા મતિ આ 5 પાપ વડે ધનની વૃદ્ધિ, કુટુંબની વૃદ્ધિ અને સુખની વૃદ્ધિ છે પાપ કરીને. ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિને સુખ માને છે. 5 ઇન્દ્રિયના વિષયો મને જેટલા મળે તેટલો જ હું સુખી થાઉં, એવી સંસારી જીવની માન્યતા છે. ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિને સુખ માને છે. ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિને અજ્ઞાની સંસારી જીવ સુખ માને છે, પણ તે તો મોહને લઈને થયેલો અંધાપો છે. એટલે જ્ઞાની પુરુષ કે તું મોહાધીન બોલે છે, અથવા તારો આત્મા આ ચારિત્રમો, દર્શનમો ના આવરણને લઈને, અંધાપાને લઈને તું આ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ કલ્પે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલે થતા નહીં વાર. મિથ્યામતિ 5 પાપ વડે ધનની વૃદ્ધિ, કુટુંબની વૃદ્ધિ, સુખની વૃદ્ધિ ઈચ્છે છે. ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિને સુખ માને છે, પણ તે તો મોહને લઈને થયેલો અંધાપો છે. આ વિપરીત માર્ગ જ અનંત દુઃખમય સંસારનું કારણ છે. આ વિપરીત માર્ગ જ અનંત દુઃખમય સંસારનું કારણ છે. દુઃખોથી દુઃખ જ ઉપજે છે. 5ના વિષયો જેમ જેમ ભોગવીએ કે મેળવીએ તેમ 18 પાપસ્થાન જ સેવાય, એટલે કર્મ બંધાય, પાપ થાય. એટલે આવા વિપરીત માર્ગથી, એટલે કે દુઃખના માર્ગથી તો દુઃખ જ ઉપજે. બીજાને ભલેને આપણા અલ્પ સ્વાદ કે ઇન્દ્રિય સુખ માટે જીવોની જે હિંસા થાય, હત્યા થાય, તેનાથી જીવને તો દુઃખ જ થાય, સુખ નથી થવાનું. આ માને તેથી શું થઈ ગયું? પણ એના ફળમાં દુઃખ જ છે. આ વિપરીત માર્ગ જ અનંત દુઃખમય સંસારનું કારણ છે. દુઃખોથી દુઃખ જ ઉપજે છે. આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વારંવાર વિચારવાથી વૈરાગી જાગે તો સંસાર પરિભ્રમણ દૂર કરવાના ઉદ્યમમાં જીવ કાળજી રાખે. એને ધર્મ પ્રયત્નમાં કાળજી ક્યારે રહે? તો કે આ સંસાર આવી રીતે દુઃખમય છે. કોઈ પણ ગતિ, કોઈ પણ અવસ્થા, કોઈ પણ સ્થિતિ સંસારી જીવની સુખમય નથી. એ વાત ન સમજાય ત્યાં સુધી કે જે વૈરાગ્ય નહીં આવે, સંસાર દુઃખરૂપ ન ભાસે તો એ સાચા સુખની શોધ ન કરે. આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વારંવાર વિચારવાથી વૈરાગી જાગે કે આવું આ ચારે ગતિઓમાં આવી રીતે જીવો દુઃખી છે. તો કે મને તો એવું દુઃખ નથી. તારા પુણ્યનું ફળ છે, પણ એ કેટલા દિવસ? પુણ્ય ખલાસ ન થાય ત્યાં સુધી. પછી તારી આ સ્થિતિ છે. આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વારંવાર વિચારે. જે આ પાઠમાં બધા એકેન્દ્રિયથી લગાવી પંચેન્દ્રિયમાં પણ પાછા ચારે ગતિઓમાં રહેલા મનુષ્ય, દેવ, નારકી, તિર્યંચ વગેરે
એ બધાના પણ દુઃખ વર્ણવ્યા. તો એ સર્વજીવોની રક્ષા કરો, કે તમારે સુખ જોઈતું હોય, તમારે પોતાના આત્માની રક્ષા કરવી હોય, દુઃખથી બચાવવો હોય, તો તમે આ બધા જીવોની રક્ષા કરો. એમને અભયદાન આપો તો તમને પણ અભયદાન મળશે. આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વારંવાર વિચારવાથી વૈરાગી જાગે તો સંસાર પરિભ્રમણ દૂર કરવાના ઉદ્યમમાં જીવ કાળજી રાખે. તો કે સંસાર પરિભ્રમણના કયા કયા કારણો છે, ક્યાં ક્યાં જીવ દુઃખી થાય, કેવી રીતે થાય, એના કારણો શું, એ બધું જાણે તો પછી એ કારણોને દૂર કરવામાં તે ઉદ્યમ કરે, કાળજી રાખે. બીજા જીવો પ્રત્યે દયા રાખે, અનિતિ ત્યાગે, સદેવ સતદેવ સદગુરુ સદધર્મનું શરણ ગ્રહી આત્મહિત સાધે. જેને ખરેખર સંસાર કે દુઃખરૂપ લાગ્યો હોય, ન લાગ્યો તો કૃપાલ કોઈ મારા ભાગને વાંચી જા. આ સંસારમાં દુઃખ લાગશે જ, દુઃખના કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, છતાં ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા, તો તને એક પૂરો ખ્યાલ આવી જશે. પણ વિચાર જ નહીં તો કેમ ખબર પડે? એટલે કે વિચાર વિના જ્ઞાન થાય નહીં, અસલી વાત સમજાય નહીં. આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વારંવાર વિચારવાથી, વિચાર એક મહાન યોગ છે. કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. તો વૈરાગી જાગે, તો સંસાર પરિભ્રમણ દૂર કરવાના ઉદ્યમમાં જીવ કાળજી રાખે અને બીજા જીવો પ્રત્યે પણ દયા રાખે, કે ભાઈ હું બીજા જીવો મારાથી જેટલા હણાશે, દુઃખી થશે, એટલું મારે દુઃખ જ ભોગવવાનું છે. બીજા જીવો પ્રત્યે તો દયા રાખે, અનીતિ ત્યાગે અને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મનું શરણ ગ્રહણ કરીને તે જીવ આત્મકલ્યાણને સાધે છે. જેને આ વાત સમજાઈ ગઈ હોય તે તો સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મનું શરણ ગ્રહણ કરી અને આ મનુષ્ય ભવ સાર્થક કરે છે, આત્માનું કલ્યાણ સાધે છે. કેમ કે આ વાત આ ભવમાં સમજવા મળે, આ બધી ભવોભવમાં કંઈ મળતી નથી. આ જે મૂળ જેવો બીજી ઇન્દ્રિયો બીજી યોનિઓમાં ભટકે છે, પણ માનવ દેહ મળ્યો, સત્પુરુષ મળ્યા, આવી બધી સર્વ ઠેકાણે ક્યાં ક્યાં જીવો કેવી રીતે દુઃખી છે લક્ષ્યમાં લાવ્યા. અને આપણે જોઈએ છીએ તે રીતના દુઃખો તો પ્રત્યક્ષ દેખાય. અને આપણી પણ જન્મથી લગાવી કે ગર્ભથી લગાવી અને કેવી દુઃખમય સ્થિતિ થઈ રહી છે વિચારે તો પોતાની ખબર પડે. ગર્ભના દુઃખ, જન્મના દુઃખ, બાળ વયમાં ક્યાં સુખ, રજડી લડીને બાલે વય પૂરી થાય, પછી કિશોર અવસ્થા આવે ત્યારે કેવું ભણવાનું, માથા ફોડી કેટલા વર્ષો સુધી, 25 વર્ષ સુધી ભણવાનું, પછી પાછું સીધો જ ગાડે જોતરી દે. એટલે બળદની જેમ બે જણાને ભાર ખેંચવાના સંસારના, પુરુષને કમાવાનું, માતાને વ્યવહાર, સ્ત્રીને પુત્ર આદિ કુટુંબ પાલન પોષણ, એમાં યુવા વય વહી જાય, તરત જ વૃદ્ધાવસ્થા આવે છે. આયુષ્ય ઓછા, જે વૃદ્ધાવસ્થાના દુઃખ ભોગવો, યુવાઓમાં ઉપાધિ ભોગવો, અને વૃદ્ધાવસ્થામાં રોગના આદિ દુઃખ ભોગવી, અંતે મરણનું દુઃખ ભોગવીને પાછો જન્મો, પછી ફાર પાછો જન્મ, પાછું વૃદ્ધાવસ્થા, પાછું મરણ. એટલે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. જન્મ જરા અને મૃત્યુ આ મુખ્ય દુઃખના કારણ છે સંસારમાં. તમારે કે આ દુઃખોથી છૂટવું હોય તો રાગ દ્વેષને મુક. કૃપાલદેવ કે જો તારે મુક્તિની ઈચ્છા હોય તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મુક. તે મૂકવામાં તને કોઈ બાદ હોય તો કહે, તે તેને મેળે માની જશે, તે તેની મેળે માની છે. કારણ કે એને દુઃખ પ્રિય નથી. એને વાત સમજાઈ જાય તો કોઈ દુઃખના કારણો સેવે નહીં, પણ સમજવા માટે સત્સંગ ન કરે, સત્પુરુષના વચનો વાંચે નહીં, વિચારે નહીં, તો કેવી રીતે ખ્યાલમાં આવે? એટલે સૌથી પહેલાં સત્સંગ, સત્પુરુષના વચનનું વાંચન, શ્રવણ, નિધિધ્યાસન છે. એટલે કે સમ્યક જ્ઞાન કારણરૂપ પહેલાં મેળવે તો સમ્યક શ્રદ્ધાન થાય, કારણરૂપ વ્યવહાર સમકિત આવે, અને પછી વ્યવહાર ચારિત આવે. જીવનો વ્રત તપ જપ સંયમ આદિ ક્યારે આવે? આ સત અસતને જાણે તો.
માટે સત્સંગનું વિશેષ મહાત્મ્ય, અદ્ભુત મહાત્મ્ય છે. એના વગર કોઈ જીવ મુક્તિને પામી ન શકે. આ પ્રમાણે આ પાઠ 48મો સર્વજીવની રક્ષા ભાગ બીજો પૂરો થયો. હવે આવતીકાલે 30મો પાઠ છે પ્રત્યાખ્યાન, પચખાણ, જે 6 આવશ્યકમાં એક છે તે આપણે આવતીકાલે લઈશું.